તમે આ રીતે ઈશારો કરશો બરાબર તો પણ એ છે ચાલુ થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે હું જેમ ફરું છું ને તે રીતે આખો મોબાઈલ છે એ રોટેટ થશે। જે છે એ તમે જો સારી દિશામાં 360 ડિગ્રીમાં તમારો મોબાઈલ છે એ ફરશે। ખાલી તમે આમ ઈશારો કરશો કે સ્ટોપ બરાબર તો પણ હવે સ્ટોપ થઈ ગયું। તમે જોઈ શકો કે મોબાઈલ છે એ ત્યાં જ છે, હવે રોટેટ થતો નથી। નમસ્કાર મિત્રો, આજે આપણે એઆઈ દ્વારા ફેસ આપણું ટ્રેક કરી શકે તેવું એક સરસ મજાનું અતિ આધુનિક સેલ્ફી સ્ટિક આપણે મંગાવ્યું છે। તો આજે એનો આપણે ફૂલ રિવ્યૂ કરીશું અને તમને જે એની સિસ્ટમ છે એ બધી જ બતાવીશું। તો વિડીયોની અંદર ચેક જોડાયેલા રહેજો। હવે આપણે આપણી પાસે જે બોક્સ છે એને અનબોક્સિંગ કરીએ। આ જે આપણે સેલ્ફી સ્ટિક છે એ એમેઝોન પરથી મંગાવેલી છે। હવે આ સેલ્ફી સ્ટિક છે એ તમે જોઈ શકો છો કે એઆઈ દ્વારા આપણો જે ફેસ છે એ ટ્રેક થશે। તો એની અંદર કઈ રીતે આપણો ફેસ ટ્રેક થાય અને કઈ રીતે આપણે 360 ડિગ્રીમાં રોટેટ કરી અને વિડીયો આપણો રેકોર્ડ કરી શકીએ તે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। આ સેલ્ફી સ્ટિકની અંદર 1 યરની વોરંટી આવશે, એટલે કે તમારે એમાં કંઈ પણ ખામી આવે તો તમે 1 વર્ષ સુધી છે તેને સર્વિસ સેન્ટર પર તમે સર્વિસ કરાવી શકો છો। તો એક પિન આપેલી છે, મોબાઈલનું ચાર્જર હોય તો તેનાથી પણ તમે ચાર્જિંગ કરી શકો છો, અથવા તમારી પાસે સાથે એક પિન પણ આપેલી છે। હવે આપણે એની અંદર જો ટ્રાયપોડની આપણે વાત કરીએ તો આ પ્રમાણે તમને એટલી જે એની લંબાઈ છે એ તમને દેખાશે। અહીંથી તમે આ રીતે આમ ભેગું કરશો તો ફક્ત 1 ફૂટ જેટલું જ એનું ઊંચાઈ છે, એટલે તમે આરામથી આ રીતે હાથમાં રાખી અને વિડીયો રેકોર્ડ કરી શકશો। હવે સૌથી પહેલાં વાત કરીએ આપણે તો અહીંથી તમે આ રીતે આમ સીધું કરશો એટલે આ પ્રમાણે તમે અંદર મોબાઈલ છે એ આની અંદર ફિટ કરી અને વ્યવસ્થિત પોર્ટ્રેટ મોડમાં અથવા તો લેન્ડસ્કેપમાં તમારે બંને બાજુ તમારે રાખવું હોય તો તમે રાખી શકશો અહીંથી આ રીતે બરાબર। બીજું આપણે એઆઈ કેમેરા ક્યાં છે તો અહીંયા તમે જોશો તો એઆઈ છે એનું આપણું જે ફેસ ટ્રેક કરવા માટે કેમેરા આપેલા છે, એની આપણે જે આગળ છે એ સ્ટેપ બાય સ્ટેપ એઆઈની પણ પ્રોસેસ કઈ રીતે થાય એ જોઈશું। બીજું આ હેન્ડલ તમને આપેલું છે, આ હેન્ડલ શેના માટેનું છે તો કે આપણે જ્યારે આ રીતે મોબાઈલ રાખી અને હાથમાં રાખી અને તમારે મોબાઈલને ફેરવવાની જરૂર નહીં પડે। જો અહીંથી હેન્ડલથી તમે ફેરવશો તો તમે સારી દિશામાં છે એ 360 ડિગ્રીમાં તમે વિડીયો રેકોર્ડ કરી શકશો। અને બીજું છે કે આ સ્ટ્રિક છે એને તમારે ટ્રાયપોડમાં બનાવવી હોય તો તમે અહીંયા આ રીતે ખોલશો, આ રીતે આમ તો તમે એને ટ્રાયપોડમાં બનાવી શકશો, એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ છે એને વ્યવસ્થિત આમ નીચે મૂકી અને આપણો વિડીયો છે એ રેકોર્ડ કરવો હોય ગમે એના ટેબલ પર બેસી કે કોઈ પણ સ્થળ પર તો તમે આરામથી એનો વિડીયો છે એ રેકોર્ડ કરી શકશો। એટલે ત્યાર પછી આપણે વાત કરીએ આની લંબાઈની, તો આ લંબાઈ છે એ મોટી કરવા માટે અહીંથી પહેલાં બોલ છે એ ખોલી નાખવાનો છે રિંગને, ત્યાર પછી આને આરામથી તમે આમ ખેંચો છો એટલે આની ઊંચાઈ છે એ વધી જશે। હવે કેટલી ઊંચાઈ છે હું તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો કે મેં જે અહીંયા નીચે તળિયે છે ત્યાં સુધી મૂકેલું છે, તો આ આપણી પાસે ટ્રાયપોડ છે એ મારી ઊંચાઈ જેટલી લગભગ છે બરાબર। એટલે તમે અહીંયા મૂકી અને આરામથી વિડીયો છે એ રેકોર્ડ કરી શકો છો। અને ત્યાર પછી તમારે એને સેટઅપ લેવું હોય તો તમારે નીચે છે એ થોડુંક દબાવી દો તો આ રીતે ખાલી કરવાનું છે, બીજું કંઈ એમાં કરવાનું નથી। બીજું હવે અહીંથી આમ મૂકી અને તમારે કોઈ પણ સામેનું જે સીન છે દ્રશ્ય એને તમારે ફેરવવું હોય તો તમે આ રીતે મોબાઈલ તમારો ફેરવી શકશો અને 360 ડિગ્રીમાં તમે એનો વિડીયો શૂટિંગ કરી શકશો। આપણે વાત કરીએ તો આની સાથે એ કેમેરાનો ઓપરેટ કરવા માટે આપણને એક રિમોટ આપેલો છે, જોઈ શકો છો કે આ રિમોટ છે એ આખું તમારો મોબાઈલને છે કંટ્રોલ કરશે। એટલે કે મોબાઈલ અહીંયા તમારો હશે અને એને તમારે શરૂ કરવો હોય વિડીયો રેકોર્ડ તો તમે આરામથી વિડીયો રેકોર્ડ કરી શકશો। બીજું તમારે ફોટો પાડવો હશે તો પણ તમે જે અહીંયા ઓપ્શન છે ફોટાનું તો એના ઉપર તમે આમ ક્લિક કરશો એટલે સીધો તમારે આરામથી તમારો ફોટો છે એ પડી જશે।
એટલે આ ટ્રાયપોડથી તમારે કોઈ સામે બીજો વ્યક્તિ આપણી પાસે હારે હોય કે ન હોય તોય તમે આરામથી એકલા વિડીયો છે એ શૂટ કરી શકશો. અને હવે ત્યાર પછી આપણે AI ટ્રેકિંગ કઈ રીતે કરે છે એ આપણે જોઈશું. આ રીતે છે આપણે ઉપર મોબાઈલ તમારે પોર્ટ્રેટ મોડમાં રાખવો હોય તો પણ તમે રાખી શકશો અને લેન્ડસ્કેપમાં રાખવો હોય તમે બરાબર આડો તો પણ તમે રાખી શકશો. ત્યાર પછી આપણે અત્યારે ટ્રાય કરીએ ઊભા મોબાઈલમાં. હવે અહીંયા તમે જોશો તો આપણા ફેસને ટ્રેક કરવા માટે એક કેમેરો છે AIનો. હવે એ શરૂ કઈ રીતે થશે તો અહીંયા એક લોંગ પ્રેસ કરવાની છે જે કી આપેલી છે ને એના ઉપર. ત્યાર પછી તમે આ રીતે ઈશારો કરશો બરાબર તો પણ એ છે ચાલુ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે હું જેમ ફરું છું ને તે રીતે આખો મોબાઈલ છે એ રોટેટ થશે. એટલે તમારે સામે છે કોઈ વ્યક્તિને કહેવું નહીં પડે કે તું મારો મોબાઈલ પકડી રાખ હું મારો વિડીયો ઉતારું. તો આ રીતે છે એ તમે જો સારી દિશામાં 360 ડિગ્રીમાં તમારો મોબાઈલ છે એ ફરશે. અને આને તમારે સ્ટોપ કરવો હોય તો સ્વિચ ના દબો તમે, તો ખાલી તમે આમ ઈશારો કરશો કે સ્ટોપ બરાબર તો પણ હવે સ્ટોપ થઈ ગયું. તમે જોઈ શકો કે મોબાઈલ છે એ ત્યાં જ છે, હવે રોટેટ થતો નથી. ફરીથી તમારે એને ચાલુ કરવો હોય તો તમે એને ફરી ઈશારા કરો આમ આ રીતે તો પણ એ ચાલુ થઈ જશે. જુઓ ત્યારે સ્ટોપ થઈ ગયું હતું, હવે એ ફરીથી પાછું રોટેટ થવાનું ચાલુ થઈ ગયું છે. તો આ રીતે અત્યારે AI છે એ આપણો ફેસ ટ્રેક કરશે અને વ્યવસ્થિત સ્મૂથ છે એ આપણો વિડીયો રેકોર્ડ કરશે. તો આજના અતિ આધુનિક સમયમાં AIનો તમે જોઈ શકો છો કે અનેક ક્ષેત્રમાં ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે હવે આપણો જે મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરવાનું હોય તો આ સ્ટ્રીક છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને બીજા જે યુટ્યુબર મિત્રો છે એમને પણ આ વિડીયો છે મોકલજો એટલે તેમને પણ જો જરૂર હોય તો તે મંગાવી શકે. થેન્ક યુ.